વિશ્વ યોગ દિવસ દર વર્ષે 21 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. વર્ષ 2014માં નરેન્દ્ર મોદી દ્વારા સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કરવામાં આવેલા પ્રસ્તાવને સ્વીકારીને વર્ષ 2015થી વિશ્વભરમાં યોગ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી હતી. યોગ એ માત્ર કસરત નથી, પરંતુ શરીર, મન અને આત્મા વચ્ચે સંતુલન સ્થાપિત કરવાની એક પ્રાચીન ભારતીય પદ્ધતિ છે. નિયમિત યોગ કરવાથી આપણું શરીર સ્વસ્થ રહે છે, મન શાંત રહે છે અને એકાગ્રતા વધે છે. આજના વ્યસ્ત જીવનમાં યોગ તણાવ અને ચિંતા દૂર કરવામાં પણ ખૂબ ઉપયોગી સાબિત થાય છે. વિદ્યાર્થીઓ માટે યોગ ખૂબ જ મહત્વપૂર્ણ છે. યોગ કરવાથી યાદશક્તિમાં વધારો થાય છે, અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળે છે અને શરીર તંદુરસ્ત રહે છે. તેથી આપણે રોજિંદા જીવનમાં ઓછામાં ઓછા થોડા સમય માટે યોગને સ્થાન આપવું જોઈએ. વિશ્વ યોગ દિવસ આપણને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો સંદેશ આપે છે. જો આપણે નિયમિત યોગ કરીએ તો આપણે શારીરિક તેમજ માનસિક રીતે વધુ મજબૂત બની શકીએ. ચાલો આપણે સૌ સંકલ્પ કરીએ કે રોજ થોડો સમય યોગ માટે ફાળવીશું અને કરો યોગ, રહો નિરોગના સંદેશને જીવનમાં ઉતારીશું. ડોક્ટર કહે દવા લો, ટ્રેનર કહે એક્સરસાઇઝ કરો, પણ યોગ કહે મને અપનાવો, બધી સમસ્યા દૂર થઈ જશે. મિત્રો, આજનો દિવસ માત્ર ઉજવણીનો નથી, પણ જીવન બદલવાનો દિવસ છે. માનનીય મુખ્ય મહેમાન શ્રી, આદરણીય શિક્ષક મિત્રો અને મારા પ્રિય મિત્રો, હું દીપા પરમાર આજે ઇન્ટરનેશનલ યોગા ડે ના આ અવસર પર તમારી સમક્ષ થોડા વિચારો રજૂ કરવા માંગુ છું. શાંતિથી સાંભળવા વિનંતી. આપણે બધા રોજ શું કરીએ છીએ? મોબાઈલ, સ્ક્રીન, ટેન્શન, દોડધામ વગેરે વગેરે. પણ એક સવાલ છે મારો તમને, શું આપણે ક્યારેય આપણા મન અને શરીરને સમય આપ્યો છે? સાચું કહું તો આપણે બધા બહારની દુનિયા સાથે જોડાયેલા છીએ, પણ પોતાના અંદરના વિશ્વથી ખૂબ જ દૂર થઈ ગયા છીએ. યોગ એટલે માત્ર આસન નહીં, યોગ એટલે જીવન જીવવાની કળા. મિત્રો, જેમ મોબાઈલને ડેઈલી ચાર્જિંગ જોઈએ છે ને, એમ આપણા શરીર અને મનને પણ યોગ ચાર્જિંગ જોઈએ છે. કોઈએ સાચું જ કહ્યું છે, શ્વાસમાં શાંતિ, મનમાં પ્રકાશ. યોગ છે જીવનનો સાચો વિકાસ. દેહની તંદુરસ્તી અને મનને આરામ. યોગથી બને જીવન સુંદર અને શાનદાર. યોગ આપણને આપે છે તંદુરસ્ત શરીર, શાંત મન, વધુ ધ્યાન, આત્મવિશ્વાસ અને વિદ્યાર્થીઓને કોન્સન્ટ્રેશન. શિક્ષકો માટે સ્ટ્રેસ રિલીફ અને બધા માટે બેટર લાઈફ તો ખરી જ. થોડી પળો પોતાના માટે રાખીએ, શ્વાસ સાથે શાંતિને ઓળખીએ, યોગને જીવનમાં સ્થાન આપીએ અને ખુશીથી દરેક દિવસ જીવીએ. બધા એમ કહે અત્યારે સમય જ ક્યાં છે, પણ સાચું કહું, સમય નથી એ કહેવું તો માત્ર બહાનું છે, બહાનું. મિત્રો, સાચી વાત છે, યોગને આપણે પ્રાથમિકતા આપતા જ નથી. માત્ર 10 મિનિટ યોગ, હા માત્ર 10 મિનિટ યોગ તમારું આખું જીવન બદલી શકે છે. દવાઓથી નહીં, આદતોથી જીવન બદલાય છે અને સૌથી સારી આદત છે યોગ. ચાલો આજે માત્ર વાતો નહીં કરીએ, પણ એક સંકલ્પ પણ કરીએ. રોજ ઓછામાં ઓછી 10 મિનિટ યોગ કરીએ અને સ્વસ્થ, શાંત તેમજ ખુશ જીવન જીવીએ. અને હા, તમે દરરોજ કેટલા મિનિટ યોગ કરશો? જવાબ જરૂર કોમેન્ટ કરજો. યોગ અપનાવો, જીવનને સુંદર બનાવો. ધન્યવાદ.